આસનગર ડેમોલિશનનો મામલો કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાનું નિવેદન સામે આવ્યું। હાઈકોર્ટના કડક વલણ બાદ મનપા જાગી। ઘટનાના 32 દિવસ બાદ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। બીપીએમસી એક્ટ મુજબ જ પગલાં લેવાની માંગ ઉઠી રહી છે। એસઓજી ડીસીપી સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। कांग्रेस नेता असलम सायकलवाला द्वारा नासरनगर डिमोलिशन मामले निवेदन आपवामां आव्युं छे। घटनाना 32 दिवस बाद अधिकारी ने सस्पेन्ड करवानी कार्यवाही करवामां आवी। हाईकोर्टना कड़क वलण बाद मनपा द्वारा पगलां लेवामां आव्या होवानुं તેમણે નિવેદનમાં જણાવ્યું છે। अन्य अधिकारी माटे पण કહ્યું કે मनपा अधिकारी बीपीएमसी एक्ट ज कार्यवाही करे। तपास कमिटीનો રિપોર્ટ આજે જાહેર થયો અને 5 જે અધિકારીઓ છે ઇજનેરો જે ડિમોલિશન માટે જવાબદાર હતા એવા કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ, જયંત જીવનરામજી વાલા, ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર મોનિક ગઢિયા, જુનિયર ઇજનેર નરેશ ગલચરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે આવકારદાયક છે। ભલે આજે 32મો દિવસ થઈ ગયો ડિમોલિશનનો, પરંતુ જવાબદારોની સામે પગલાં લેતા ભલે વાર લાગે પણ લેવાયા, કારણ કે આ સત્ય અને માનવતાની લડાઈ હતી અને આ લડાઈની અંદર જે મુખ્ય ભૂમિકા હતી એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ કે જેમને જે દિવસે જનરલ ડાયરની ભૂમિકા ભજવી હતી, પોલીસ વિભાગમાં અને ગૃહ વિભાગમાં નૈતિકતાના હોય તો આવા જનરલ ડાયર જેવા અધિકારીને પણ જેને પોલીસ તંત્રની છબી ખરાબ કરી છે, માફિયાગીરી કરીને એવાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ।